જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને આજમાં તો જો આપણે વરસાદ શરૂ થઈ ગયો છે. પહેલા તો વરસાદ શરૂ થઈ ગયો છે આજમાં જુઓ. અને વાડીએ કાંઈ જવાય એમ નથી એટલે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે જો ગોદડું કરવાનું શરૂ કરી દીધું છે મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ. અને આજમાં તો આપણે ગોદડું બનાવવાનું છે, પછી બપોર પછી વાડીએ જાશું. કઈ વાડીએ જાય સમય રહે એ પ્રમાણે. અને એવું છે કાક આજ તો કામ. આવી રીતની કાંક કોર વાળવાની છે મસ્ત મજાની, જો આવી રીતની. પછી બતાવશું આપણે વિડીયામાં. ચાલો ફેમિલી, આપણે જો કોર બાંધવા માંડ્યા છીએ. અને આવી રીતે કોર બાંધી છે. અને કોર પેલા વાળી લઈને પછી ફાટિયા લેવાશે. આવી રીતનું છે કાક. ચાલો ફેમિલી, હજી એટલે પગ્યા છે કોર વાળતા વાળતા. અને હજી તો 3 ખૂણા બાકી છે, 2 ખૂણા હજી તો પગ્યા છે. અને આવી રીતના આપણે કાંક કોર વાળીએ. ચાલો ફેમિલી, આપણે જો અડધો કોર વાળી દીધી છે. અને લાવી નાખ્યા છે અમેરિકાની મકાઈ, એટલે બાફા મેકી દીધી છે. એટલે વળી ગયા છે આપણે કોર. જવો આવી રીતના વાળી છે. એ બહુ કંઈ આવડતી નથી, પણ ધીમે ધીમે આપણે ગોદડું બનાવી નાખીએ સરસ જેવું થાય એવું. અને કેવું ગોદડું થાય એ કમેન્ટમાં કહેજો, બતાવશું આપણે પૂરું થાય ત્યારે. અને ધુવાડો જવો કેવો થાય. ને બેને મેકી દીધી છે અમેરિકાન મકાઈ. તાપ થાય છે, પણ પહેલાં ધુવાડો થાય ને પછી તાપ થાય. ઉત્સવભાઈ ફૂંક મારો નહીં. ચાલો ફેમિલી, જોઈએ છે ઉત્સવભાઈને હાહુ ઘી રેડે છે કે નહીં. ઘી રેડતા હોય ને તો જ તે થાય તાપ. લે હવે હું રેડું, હું જોઈ લઉં મારથી થાય કે નહીં. એક ફૂકે જ થઈ જાવ. જો ઉત્સવભાઈ છે ને તાપ કરીને નીકળી ગયા છે. ઉત્સવભાઈને હાહુ એ ઘી રેડ્યું. હો ભાઈ જવો. ચાલો ફેમિલી, આ પાછા આપણે છે ને અમેરિકાન મકાઈ શરૂ છે શેકાવાની. અને વરસાદે શરૂ છે. અને વરસાદને અમેરિકાન મકાઈ ખાવાની મજા આવે. અને કૃષ્ણાબેન જવો ઊભા છે. અને અત્યારે વાગી ગયા છે કદાચ 10 વાગ્યા હશે. અને બેન પાવા માંડ્યા છે ભેંસને. ચાલો ચારે એવું છે ફેમિલી. ભાઈ તો સ્કૂલે નથી ગયા. સાહેબને ફોન કર્યો હતો તે જો અહીંયા બધું પડ્યું છે ને ફોન જોવા બેસી જાય ઘડીએ ઘડીએ, લેસણ કરતા નથી. અને આમને બળ કર્યા કરે, બળ હગણ. અને વાગી ગયા છે 10:30. હું તો કહું સૌ 10 જ વાગ્યા હશે. ચાલો ફેમિલી, ત્યારે આપણે મંડી ગોદડું સીવ. આપણે જો 10:30 થઈ ગયા છે. અને આપણે જો કોર વાળી લીધી છે મસ્ત મજાની. હમણાં બતાવું. અને ઉર્મિલાબેન જવો ઝપટ કરવા માંડ્યા. એ અમારે કાંઈ એક ફાટીઓ લેવરાવા આવે નહીં. એને ટેભો તાણતા આવડતો નથી. તો એવું નથી, આવડે બધું પણ કરવું નથી. આમાં એ એકાદો ફાટીઓ લઈને તો એવો સારો લે, પણ એને બનાવવું નથી ગોદડું. એમ કે મારે નથી શીખવું, એમ કે આવડે છે જ તે, પણ આળહુડા બેન છે અમારે. તો ચાલો ફેમિલી, હવે હું તમને બતાવું. કોર ફરતી વળાઈ ગઈ છે ફેમિલી. આપણે આવી રીતની કોર ફરતી વાળી દીધી છે. અને આખા ગોદડાની કોર વાળી દીધી છે મસ્ત મજાની. ને અમેરિકાન મકાઈ પણ બફાઈ ગઈ છે. જવો હજી ધુવાડા નીકળે છે ફર્સ્ટ ક્લાસ. હાલો બધા ખાઈ લઈએ ફેમિલી. 1:45 થઈ ગયો છે. અને તન્વિષાબેન જો વેફર બનાવે છે. અત્યારે વેફર હોય નવરી બેઠી બેઠી કાકનું કાક કરતી જ હોય. અને એક બેને જો ભજીયા બનાવવા માટે કટિંગ કરી નાખ્યું છે સરસ મજાનું. કાલમાં નહોતો બનાવ્યા. અને આપણે જો પૂરું કરી નાખ્યું છે ગોદડું. આપણે કરી નાખ્યું છે ગોદડું કમ્પ્લેટ. અને હવે ફાટિયા શીરવાના બાકી છે. અને હવે એક વાડીએ આટો મારી આવશું ને પછી ફાટિયા શીરશું ફેમિલી. ભજીયાના ઘાણ થઈ ગયા છે કમ્પ્લેટ સરસ મજાના. અને ઉર્મિલાબેન બનાવે છે ભજીયા ને એવું. તો અમારે ઉર્મિલાબેનને એવા કામમાં પછી આળહ નહીં, બીજા કામમાં આળહે ને રસોઈ બનાવવામાં તો બિલકુલ આળહ નહીં. એક રોટલા ઘડવામાં થોડું થોડું ગબડે એમાં આળસ ચડે. અને ભજીયા બનાવી નાખાશે. ને એક બેને હું બનાવ્યું છે એ બતાવું તમને. આ બેન કાંક અહીંયા મથે છે, એણે હું બનાવ્યું જુઓ. આગળ તમને બતાવ્યું હતું ને,
અત્યારે આને તડકો નીકળ્યો છે ફર્સ્ટ ક્લાસ. જો એણે વેફર પાડી દીધી અને પાછું આનું આ ઢાંકવાનું તો ઠીક નીતરી જાય એમ. સારું હાલો ઈ બેને ઈ બનાવી નાખ્યું છે. નવરાયની નિશાની નથી કહેતા અને એવું છે ફેમિલી કાક. સારું ત્યારે એવું છે ફેમિલી. અને વરસાદ હતો એટલે સવારમાં કાંઈ વાડીએ તો ગયા નહોતા અને આપણે ગોદડું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને બેનું એ જ બપોર થાય એટલે એવું બનાવી નાખ્યું છે. ઉછન પપ્પા ગામમાં ગયા હતા એટલે એ આવી ગયા છે. જુઓ હાલો ફેમિલી આપણે ગોદડું પૂરું કરી નાખ્યું છે. અને જો ફાટિયા લઈ લીધા અને આ હળદર નાખીને જો પ્રકાશ કરે. જવા આપણે જો ફેમિલી કહેતા હતા વાડીએ જવાનું પણ વરસાદ રોની પછી આપણે ફાટિયા શીરી નાખ્યા અને ગોદડું કરી નાખ્યું કમ્પ્લીટ અને રસોઈ બનાવી નાખી છે. અને અત્યારે વાગી ગયા છે 7. વિડીયો અપલોડ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો આપણે આવી રીતે ગોદડું બનાવ્યું છે. જો આવી રીતના બનાવીએ છીએ આપણે. બહુ કાંઈ ફૂલ આવડે નહીં કાતન વિશા અને તન્વિશાબેનની નિશાળેથી વિયેવા છે બપોરે. અને આ સાથે જ આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.